ભરૂચમાં નારીવંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ અને મહિલા સ્વરોજગાર મેળાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ રોટરી ક્લબ ભરૂચ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમનું આયોજન જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર, જિલ્લા રોજગાર કચેરી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભરૂચના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર અને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવાનો હતો। આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાશ્મીરાબેન સંવંત, દહેજ પ્રતિબંધક અધિકારી પીવી વસાવા, પ્લેસમેન્ટ ઓફિસર જિગ્નેશભાઈ, સિનિયર ક્લાર્ક મહેશભાઈ ચૌધરી સહિત અનેક મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં વિવિધ કંપનીઓ જેવી કે કેટી એપેરેલ્સ ઇન્ડિયા, MRF લિમિટેડ, SBI લાઈફ ઇન્સ્યોરન્સ, આધ્યા કન્સલ્ટન્સી, SRF લિમિટેડ, મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ, નંદે ક્રિએશન અને આઈડિયલ લાઇટિંગ સિસ્ટમ અંકલેશ્વરે પણ ભાગ લીધો હતો। આ કાર્યક્રમની શરૂઆત દહેજ પ્રતિબંધક અધિકારી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન સાથે થઈ હતી। ઉપસ્થિત અધિકારીઓએ મહિલાઓને રોજગારી અને સ્વરોજગાર અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ મેળામાં 118 બહેનોએ રોજગારી માટે નોંધણી કરાવી હતી। આ ઉપરાંત વાલી દીકરી યોજના હેઠળ 60 જેટલા મજૂરી હુકમનું મંજૂરી હુકમનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જે મહિલાઓના સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ પગલું છે। આ કાર્યક્રમમાં 400થી વધુ મહિલાઓ હાજર રહી હતી। કાર્યક્રમના અંતે મહિલા અને બાળ અધિકારી દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। મનીષ કંસારા સાથે CN24 ન્યૂઝ, ભરૂચ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।